મિત્રો, શિવ પુરાણ અનુસાર વ્યક્તિના પોતાના મનોરથ પૂર્ણ માટે અને સંકટની મુક્તિ માટે અલગ અલગ અભિષેક શિવલિંગ ઉપર કરવા ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યા છે. મનની અંદર બેચેની હોય અને ગભરામણ થતી હોય, ચારે બાજુ નિરાશા ભરાઈ ગઈ હોય, તેમજ પરિવારની અંદર કલહ રહેતો હોય, ઘણી મહેનત કરતા હોય છતાં પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ ન થાય, ત્યારે ગાયના દૂધનો અભિષેક કેસરયુક્ત જળથી મિશ્રિત કરીને અવશ્ય કરવો ઉત્તમમાં ઉત્તમ ઉપાય આ માનવામાં આવ્યો છે. આ ઉપાય સિવાય પણ શિવલિંગ પર અન્ય પવિત્ર વસ્તુઓ ચઢાવવાથી કઈ મનોકામના પૂર્ણ થશે તેની માહિતી પણ હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ ચઢાવવાથી કઈ કઈ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી જ આ વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને હર હર મહાદેવ પણ જરૂર લખજો અને વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો. શ્રાવણ મહિનામાં શિવ મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા શિવલિંગ પર જળથી અભિષેક કરવાથી વ્યક્તિનો સ્વભાવ શાંત થાય છે અને વ્યવહારમાં પણ પ્રેમ જન્મે છે. શ્રાવણ મહિનામાં શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે. શ્રાવણ મહિનામાં શિવજીને દહીંનો અભિષેક કરવાથી વ્યક્તિનો સ્વભાવ ગંભીર થવા માંડે છે. શ્રાવણ મહિનામાં શિવજી પર ગાયના શુદ્ધ ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે. શ્રાવણ મહિનામાં શિવજીના ચંદનના સુગંધિત અત્તરથી અભિષેક કરવાથી વ્યક્તિના વિચાર પવિત્ર થવા માંડે છે. શ્રાવણ મહિનામાં શિવજીનો શુદ્ધ ચંદનથી અભિષેક કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક થવા માંડે છે અને સમાજમાં પણ માન સન્માન પ્રાપ્ત થવા લાગે છે. શ્રાવણ મહિનામાં શિવજીનું શુદ્ધ શેરડીના રસથી અભિષેક કરવાથી સૌમ્યતા આવે છે. શ્રાવણ મહિનામાં શિવજીનું ગંગાજળથી અભિષેક કરી ભાંગનો ભોગ લગાવવાથી વ્યક્તિના મનના વિકાર અને ખરાબીઓ દૂર થવા લાગે છે. તેમજ શ્રાવણ મહિનામાં શિવજીનો ખાંડથી અભિષેક કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે. સંતાન પ્રાપ્તિ માટે શિવ સહસ્ત્ર નામ બોલી એક એક ચોખાનો દાણો ચડાવી એ ચોખાની ખીર સ્ત્રીને આપવામાં આવે તો અવશ્ય ભગવાન ભોળાનાથ વંશની વૃદ્ધિ કરે છે, તેમજ સંતાન પ્રાપ્તિ પણ કરાવે છે. શિવજી ઉપર જલધારાનો અભિષેક માનસિક શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ જરૂર કરવો જોઈએ. ભૌતિક સુખ સુવિધા મેળવવા માટે અત્તરના જળથી ખાસ કરીને ગુલાબનું, મોગરાનું, ચમેલીનું, કમળ, ચંદન, કેસર આવું અત્તર લેવું. ચંપો અને કેવડાનું અત્તર બિલકુલ પણ ન લેવું. ગંગાજળ એ તમામ પ્રવાહોમાંથી શ્રેષ્ઠ છે. શિવજીને ગંગાધર કહેવામાં આવે છે. શિવજીને ગંગાજળ અતિ પ્રિય છે. ખાસ કરીને શિવજીને ગંગાજળથી અભિષેક કરાવવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સાથે અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્ર પણ બોલવો જ જોઈએ. જ્યારે મધ સાથે અભિષેક કરવામાં આવે છે ત્યારે કુટુંબમાં રોગોનો પ્રકોપ ઘટી જાય છે અને સ્વાસ્થ્ય પણ ઉત્તમ બને છે. અભિષેક કરતી વખતે મહામૃત્યુંજયનો જાપ કરવાથી ફળ પ્રાપ્તિ અનેક ગણી વધી જાય છે. સરસવના તેલથી અભિષેક કરવાથી દુશ્મનો ઓછા થાય છે. બીલીપત્ર ચઢાવવાથી વ્યક્તિના પાપ અને રોગોથી મુક્તિ મળે છે, જેનો મંત્ર આ પ્રમાણે છે: ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેય ચતુર્ધામ ત્રિજન્નમ પાપ સહારમ એક બિલ્વમ શિવાપર્ણમ.
કમળના ફૂલો અર્પણ કરવાથી શાંતિ અને સંપત્તિ મળે છે. કુશ અર્પણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. દુર્વા ચડાવીને આયુષ્ય વધારવામાં આવે છે. ધતુરાના ફૂલને અર્પણ કરવાથી પુત્ર રત્ન મળે છે અને પુત્રને સુખ મળે છે. કરેણના ફૂલો અર્પણ કરવાથી કુટુંબીઓને વિખવાદ અને રોગથી રાહત મળે છે. સમીપત્ર અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે, દુશ્મનો મટે છે અને પિતૃદોષ પ્રેતદોષમાંથી પણ મુક્તિ મળે છે. કોઈ ખરાબ જમીન હોય, ભૂમિદોષ હોય તો સમીપત્રના પુષ્પ ચઢાવવાથી ભૂમિદોષ દૂર થાય છે. આ બધી વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ચંદન, ચોખા, બીલીપત્ર, આકડાના ફૂલ અને ધતુરો ચઢાવો. વિધિપૂર્વક પૂજન કરો. ધૂપ અને દીપથી આરતી પણ જરૂર કરો. આ પવિત્ર વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગ પર અભિષેક કરશો તો તમને અવશ્ય તેનાથી લાભ થશે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.